તો નમસ્કાર મિત્રો, હું છું નીરજ દેવરા. આપનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે એક એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ જે હર લોંગ વે હોમ, જે આ ડ્રામા છે એ સ્ટોરીની વાત કરવાના છીએ. તો તમે આ વિડીયોમાં બના રહેજો. તો ચાલો શરૂ કરીએ. એક ભયાનક રાત. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. પવન ખૂબ જ ઝડપથી ફૂંકાઈ રહ્યો હતો. શહેરના લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત હતા, પરંતુ કોઈને ખબર નહોતી કે થોડા જ પળોમાં તેમની જિંદગી હંમેશા માટે બદલાઈ જવાની નહોતી. અચાનક ધરતી જોરથી ધ્રુજવા લાગે છે મિત્રો. લોકો સીચો પાડતા ઘરની અંદર બહાર દોડવા લાગ્યા. બિલ્ડિંગો હોય એ હલવા લાગે છે. રસ્તાઓમાં તિરાડ પડી જાય છે. આખું શહેર અરાજકતામાં ડૂબી ગયું. એ જ સમયે માત્ર 6 વર્ષની એક નાની એમથી બાળકી પોતાના માતા પિતાનો હાથ પકડીને ઊભી હતી. તેનું નામ હતું એમિલી. મિત્રો, આ ડ્રામામાં જે બી કઈ બી પાત્રોના નામ છે તે મારા દ્વારા આપવામાં આવ્યા છે, એટલે તમે આ પાત્રોથી નામથી કંઈ આડાવડા મૂંઝાવો નહીં. એટલે ચલો, આ 6 વર્ષની નાની દીકરીનું નામ હતું એમિલી. તેની માતા તેને પોતાની સાથી સાથે ચાપી રહી હતી, પરંતુ ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે લોકો એકબીજાથી અલગ પડવા લાગ્યા. એક મોટો ધડાકો થયો. આસપાસની દિવાલો તૂટી પડી. લોકો ભાગદોડ કરવા લાગ્યા, અને જે અફરાતફરીમાં એમિલી પોતાના માતા પિતાથી અલગ પડી ગઈ. મમ્મી મમ્મી એવું એમિલી જોર જોરથી બૂમો પાડવા લાગી. ડેડી. પરંતુ આસપાસ ફક્ત ધૂળ, ધુમાડો અને લોકોની ચીસો સંભળાતી હતી મિત્રો. કોઈનો જવાબ ન મળ્યો. નાની એમિલી છે ને એ એકલી પડી ગઈ હતી. તે કલાકો સુધી પોતાના માતા પિતાને શોધતી રહી મિત્રો, પરંતુ કોઈ મળ્યું નહીં. બીજી તરફ એક સામાન્ય મજૂર ડેવિડ બચાવ કામગીરીમાં લોકોને મદદ કરી રહ્યો હતો. તે ઘાયલોને બહાર કાઢી રહ્યો હતો. ત્યારે તેના રસ્તાની બાજુમાં બેઠેલી રડતી બાળકી દેખાઈ. એમિલી ડેવિડની તેની પાછળ લઈ ગયો. બેટા, તારા મમ્મી પપ્પા ક્યાં છે? એમિલી રડતા રડતા બોલી, મને ખબર નથી. તો એ ડેવિડે આખો વિસ્તાર તપાસ્યો, પરંતુ એમિલીના પરિવાર વિશે કોઈ માહિતી મળી નહીં. દિવસો વીતી ગયા. રેસ્ક્યુ કેમ્પમાં પણ કોઈ તેને લેવા આવ્યું નહીં. આખરે ડેવિડે નિર્ણય લીધો. તે એમિલીને પોતાના ઘરે લઈ ગયો. તેને પોતાની દીકરીની જેમ ઉછેરવાનું નક્કી કર્યું. એમિલીને એ સમયે ખબર નહોતી કે તે હકીકતમાં એક ખૂબ જ સમૃદ્ધ અને પ્રભાવશાળી પરિવારની વારસદાર હતી, અને તેને સાચા માતા પિતા હજુ પણ વર્ષો સુધી તેને શોધતા રહેવાના હતા. બીજી તરફ કેટલાક લોકો એવા પણ હતા જે ક્યારેય નહોતા ઈચ્છતા કે એમિલી પોતાના સાચા પરિવાર સુધી પહોંચે. તો આવા ઘણા લોકો હોય છે મિત્રો, આપણી આસપાસ જ જે રહેતા હોય છે, જે બધાને દૂર કરવાનો ઈચ્છતા હોય છે. કારણ કે જો એમિલીની પાછી આવી જશે ને, તો કરોડો ડોલરની મિલકતનો સાચો વારસદાર પણ પાછો આવી જશે. અને આ જ કારણથી કોઈ ગુપ્ત રીતે એમિલી વિશેની દરેક માહિતી છુપાવી રહ્યું હતું. વર્ષો વયથી પસાર થઈ ગયા મિત્રો. એમિલી હવે મોટી થઈ ગઈ, પરંતુ તેને હજુ પોતાના ભૂતકાળ વિશે કંઈ ખબર નહોતી. તેને લાગતું હતું કે આ ડેવિડ છે તે જ તેના માતા પિતા છે, પરંતુ નસીબે તેના માટે કંઈક બીજું જ લખ્યું હતું. એક એવી ઘટના થવાની હતી જે એમિલીને આખી દુનિયા બદલી નાખશે, અને વર્ષો જૂનું રહસ્ય ફરીથી બહાર આવવાનું હતું મિત્રો. અને વર્ષો છે એ વીતી ગયા. નાની એમિલી હવે એક સમજદાર અને મહેનત યુવતી બની ગઈ હતી. ડેવિડે તેની પોતાની સગી દીકરી કરતાં પણ વધારે તેને પ્રેમ આપ્યો હતો મિત્રો. ભલે તેઓ ગરીબ હતા, પણ ડેવિડ એ ક્યારેય એમિલીને કોઈ વસ્તુની ખોટ અનુભવી નહોતી થતી. એમિલી પણ ડેવિડને પોતાના સાચા પિતાની જેમ માનતી હતી. તેને પોતાના ભૂતકાળ વિશે કંઈ જ યાદ નહોતું મિત્રો. ભૂકંપની એ ભયાનક રાત છે એ હવે માત્ર ધૂંધળી યાદ બની ગઈ હતી. પરંતુ નસીબ શાંતિથી બેસવાનું નહોતું.
એક દિવસ એમિલી પોતાના કામ પરથી ઘરે ફરી રહી હતી. રસ્તામાં તેને એક વૃદ્ધ મહિલા દેખાઈ. મહિલા રસ્તો ક્રોસ કરી રહી હતી અને અચાનક એક કાર ખૂબ જ ઝડપથી તેની તરફ આવી રહી હતી. આસપાસના જે લોકો હોય છે એ ડરી જાય છે. કોઈ આગળ વધ્યું નહીં મિત્રો. પણ જે એમિલી છે એ એક ક્ષણ પણ વિચાર્યા વગર દોડી જાય છે. તેને વૃદ્ધ મહિલાને ખેંચીને બહાર બચાવી લીધી. કાર જોરદારથી અવાજ સાથે પસાર થઈ ગઈ. બધા લોકો હોય એ ચોંકી જાય છે મિત્રો. વૃદ્ધ મહિલા પણ ધ્રુજી રહી હતી. બેટા, તું ઠીક તો છે ને? એમિલી હસીને બોલી. હા, હું બરાબર છું. મહિલાની આંખોમાં આંસુ આવી જાય છે. તેમને ખબર નથી હોતી કે તેની સામેલી યુવતી કોણ હતી, પરંતુ એમિલીનો ચહેરો જોઈને તેમના મનમાં અજીબ લાગણી જાગી. જાણે વર્ષો પહેલાં જોયેલો કોઈ ચહેરો ફરીથી સામે આવી ગયો હોય એવું મહિલાએ એમિલીને નામ પૂછ્યું. તો એમિલી એ સાંભળતા જ મહિલાના હૃદયમાં અજાણી ચિંતા જાગી, પરંતુ તેમને કહ્યું નહીં. એમિલિયા ત્યાંથી ચાલી ગઈ. બીજી તરફ શહેરના સૌથી ધનિક પરિવારમાંનો એક પરિવારના મહેલમાં એક મોટી મીટિંગ ચાલી રહી હતી. પરિવારના વડા જે વિલિયમ ગ્રે છે એ ખૂબ જ ગંભીર દેખાતા હતા. તેમની જે પત્ની છે કેથેરિન ગ્રે એ શાંત બેઠી હતી, પરંતુ તેમની આંખોમાં જે વર્ષોની જે પીડા દેખાતી હોય છે ને, કારણ કે 20 વર્ષ પહેલા ભૂકંપ દરમિયાન તેની નાની દીકરી છે ને એ ગુમ થઈ ગઈ હતી, અને એ દિવસ પછી તેમની જિંદગી ક્યારેય સામાન્ય રહી નહોતી. તે દર વર્ષે દરેક શહેરોમાં, દરેક સંસ્થામાં તેઓ પોતાની દીકરીને શોધવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ તેને કોઈ સફળતા મળી નહોતી. વિલિયમે તેને ધીમા અવાજથી કહ્યું, શું ખરેખર હવે આ આશા છોડવાનો સમય આવી ગયો છે? કેથેરિનની આંખોમાં આંસુ આવી જાય છે. ના, મારી દીકરી જીવંત હશે. એ જ સમયે દરેક માણસને ખોલીને અંદર આવ્યો. સર, આજે એક નવી માહિતી મળી છે. રૂમમાં છે ને ચન્નાટો છવાઈ ગયો. વિલિયમ તરત જ ઊભા થઈ ગયા. કઈ માહિતી? માણસે એક ફોટોગ્રાફ ટેબલ ઉપર મૂક્યો મિત્રો. જે ફોટો એમિલીનો હતો, એ જ ફોટો જે થોડાક કલાકો પહેલા વૃદ્ધ મહિલાને બચાવતી વખતે કોઈએ લીધો હતો. વિલિયમે ફોટોને જોઈને જાણી ગયા. કેથેરિનના જે હાથ હોય છે એ ધ્રુજવા લાગે છે, કારણ કે એમિલીનો ચહેરો તેમની ગુમ થયેલી દીકરી સાથે ખૂબ જ મળતો આવતો હતો, ખૂબ જ વધારે. પરંતુ આ પરિવારની અંદર દરેક વ્યક્તિ ખુશ નહોતી. રૂમના ખૂણામાં બેઠેલી વિક્ટોરિયા બધું શાંતિથી જોઈ રહી હતી. વિક્ટોરિયા ગ્રે પરિવારની બીજી વારસદાર હતી. વર્ષોથી બધાને લાગતું હતું કે આખી સંપત્તિ એક દિવસ વિક્ટોરિયાને મળશે, પરંતુ જો એમિલી ખરેખર પાછી આવી જશે તો બધું બદલાઈ જશે. તો આ વિક્ટોરિયાના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. તે મનમાં બોલી, ના, આ શક્ય નથી. એ છોકરી પાછી આવી જ ના શકતે. અને એ ક્ષણે તેનો એક ખતરનાક નિર્ણય લીધો. એમિલી વિશે તપાસ શરૂ થાય તે પહેલાં જ તે એમિલા સુધી પહોંચવા માંગતી હતી. તેને ખબર મેળવી પાડવી હતી, અને જો જરૂર પડે તો તેને હંમેશા માટે રસ્તામાંથી દૂર પણ કરી હતી. તો આ સ્ટોરી છે એમાં ખૂબ જ ઈર્ષ્યા ભરેલી છે. જે વિક્ટોરિયા છે એ ખૂબ જ ઈર્ષ્યાળી છે. એટલે વાત કરીએ, જો એમિલીને હજુ પણ ખબર નહોતી કે શહેરના સૌથી શક્તિશાળી લોકોની નજર હવે તેના પર પડી ગઈ હતી, અને વર્ષોથી જે દબાયેલું જે રહસ્ય હોય છે તે ધીમે ધીમે બહાર આવવા લાગ્યું હતું. પરંતુ સૌથી મોટો આંચકો હજુ બાકી હતો, કારણ કે એમિલીના ઘરે એક એવી વસ્તુ મળવાની હતી જે તેની આખી ઓળખ બદલી નાખશે. એવું તો શું મળવાનું હતું મિત્રો, જે તેની આખી ઓળખ હોય છે એ બદલી નાખશે? એટલે રાત ધીમે ધીમે આગળ વધતી રહી હતી, અને એમિલી પોતાના નાનકડા ઘરમાં પરત ફરી રહી હતી. ડેવિડ પહેલેથી જ ઘરે હતા. તેમના જે ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ એમિલીને જોતાં જ તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. આવી ગઈ બેટા? એમિલી હસી લઈને બોલી. હા પપ્પા, હું આવી ગઈ છું. તો બંને સાથે સાથે બેઠા બેઠા ભોજન કરવા લાગ્યા.
આ સામાન્ય સાંજ જેવી જ હતી, પરંતુ નસીબે આજે કંઈક અલગ જ નક્કી કર્યું હતું. ભોજન પછી એમિલી છે એ જૂના રેસ્ટોરન્ટમાં સફાઈ કરવા ગઈ. આ જે રૂમ હોય છે એ વર્ષોથી લગભગ બંધ જ હતો. અહીં જે જૂના બોક્સ, તૂટેલા ફર્નિચર અને ધૂળથી ભરેલી વસ્તુઓ પડી હતી. સફાઈ કરતી વખતે એક જૂનો લાકડાનો બોક્સ નીચે પડી ગયો. ધડામદારો અવાજ આવ્યો છે. બોક્સ ખુલી જાય છે અને અંદર કેટલીક જૂની વસ્તુઓ બહાર આવી. એમિલી તેને ઉઠાવવા માટે હાથ આગળ વધાર્યો ત્યારે તેની નજર એક નાની ચાંદીની ચેન પર પડી. ચેન સાથે એક અજીબ પેન્ડન્ટ જોડાયેલું હતું. એમિલી હોય છે એ થોડીક ક્ષણ માટે અટકી જાય છે, કારણ કે આ પેન્ડન્ટ જોઈને તેના મનમાં અજાણી લાગણી જાણે તેને આ વસ્તુ પહેલાં ક્યાંક જોઈ હોય. ખૂબ વર્ષો પહેલાં, ખૂબ દૂર. તે પેન્ડન્ટ હાથમાં લઈને વિચારમાં પડી ગઈ. તે જ સમયે ડેવિડ રૂમમાં આવ્યા. તેમની નજર પેન્ડન્ટ પર પડી અને તરત જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. એમિલીએ આ પહેલી વાર જોયું હતું. આ જે ડેવિડ હોય છે એ અચાનક ગભરાવા લાગ્યા. આ તને ક્યાંથી મળ્યું? એમિલીએ આશ્ચર્યથી પૂછ્યું. આ બોક્સમાં હતું. ડેવિડ હોય છે એ થોડીક ક્ષણ માટે ચૂપ રહ્યા છે. તેમની આંખોમાં ચિંતા દેખાઈ રહી હતી. એમિલીને કંઈક અજીબ લાગવા લાગ્યું. પપ્પા, આ શું છે? તો ડેવિડ છે એ જવાબ આપતા આપતા પહેલા ઊંડો શ્વાસ લે છે અને પછી ધીમેથી બોલે છે. આ તારી સાથે મળ્યું હતું. એમિલી ચોંકી ગઈ. મારી સાથે? ડેવિડે માથું હલાવ્યું. જે દિવસે મેં તને ભૂકંપ પછી શોધી હતી તે દિવસે આ પેન્ડન્ટ તારા ગળામાં હતું. રૂમમાં સાવ સન્નાટો છવાઈ જાય છે. એમિલી હોય છે એની દિલની ધડકન હોય એ વધી જાય છે. તો પછી શું હું ખરેખર તમારી દીકરી નથી? આ પ્રશ્ન સાંભળીને જ ડેવિડની આંખો ભીની થઈ ગઈ. વર્ષોથી તેઓ આ દિવસથી ડરતા હતા. તેને ખબર હતી કે એક દિવસ એમિલી સત્ય સુધી પહોંચી જશે, પણ તેઓ ક્યારેય તેને ગુમાવવા માંગતા નહોતા. તો તે કહે છે, ના બેટા, હું તારો જન્મદાતા પિતા નથી. આ શબ્દો સાંભળીને એમિલીના પગ હોય છે એ નીચેથી જમીન સરકી જાય છે. તે ખુરશી પર બેસી ગઈ. આંખોમાં આંસુ આવી ગયા. વર્ષોથી જે માણસને તે પોતાના પિતા માનતી હતી તેના સગા પિતા પણ નહોતા. ડેવિડ ધીમેથી તેની બાજુમાં બેઠા. પણ મેં તને હંમેશા મારી દીકરી જ માની છે અને આખી જિંદગી એમ જ માનતો રહીશ. એમિલીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. પરંતુ તેના મનમાં હવે એક પ્રશ્ન હતો. તો પછી મારા સાચા માતા પિતા કોણ છે? ડેવિડ પાસે પણ એ પ્રશ્નનો જવાબ નહોતો, કારણ કે તેમને પણ ક્યારેય સાચી માહિતી મળી નહોતી. એ જ સમયે શહેરના બીજા છેડે કંઈક બીજું ચાલી રહ્યું હતું. તો મિત્રો, વિક્ટોરિયા જે પોતાની ઓફિસમાં બેઠી હોય હતી, તપાસ કરનારા માણસ હોય છે તે વિક્ટોરિયાને કહે છે, મેડમ, અમને એક મહત્વની વાત મળી છે. વિક્ટોરિયા તરત આગળ ઝૂકે છે અને વિક્ટોરિયા કહે છે, શું? એમિલી પાસે બાળપણથી એક ખાસ પેન્ડન્ટ છે. વિક્ટોરિયાની આંખો પોળી થઈ ગઈ, કારણ કે ગ્રે પરિવારની ગુમ થયેલી દીકરી પાસે પણ આવો જ પેન્ડન્ટ હતો. એકદમ એ જ ડિઝાઇન, એકદમ એ જ નિશાની. વિક્ટોરિયાનો જે ચહેરો હોય છે એના ઉપરથી લોહી ઉડી જાય છે. હવે તેને સમજાઈ ગયું હતું કે એમિલી માત્ર શંકાસ્પદ વ્યક્તિ નહોતી,
તે ખરેખર ગ્રે પરિવારની ગુપ્ત થયેલી વારસદાર હોઈ શકે હતી. અને જો આ વાત બહાર સાબિત થઈ જશે તો વિક્ટોરિયાના વર્ષોના સપના જે હોય છે એ તૂટી જશે. તેની જે સંપત્તિ હોય છે, તેની જે સત્તા હોય છે, તેનું જે ભવિષ્ય હોય છે, બધું જોખમમાં આવી જશે. થોડીક ક્ષણ તે શાંતિથી રહી અને પછી વિક્ટોરિયા ધીમેથી બોલી, કોઈ પણ કિંમતે આ છોકરી ગે પરિવાર સુધી પહોંચવી ન જોઈએ. અને આ સાથે જ એક ખતરનાક રમત શરૂ થઈ ગઈ. એમિલી પોતાના ભૂતકાળની શોધમાં પહેલું પગથિયું ભરવા જઈ રહી હતી, પરંતુ તેને ખબર નહોતી કે કોઈ તેના દરેક હરકત પર નજર રાખી રહ્યું હતું અને બહુ જલ્દી તેના જીવન પર પહેલો મોટો હુમલો થવાનો હતો. એટલે આ એમિલી ઉપર હુમલો થવાનો વિક્ટોરિયા જે હોય છે. અને જો આગલી સવારની વાત કરીએ તો એમિલી લગભગ આખી રાત ઊંઘી શકતી નહોતી. તેના મનમાં એક જ વાત ફરી રહી હતી, હું કોણ છું? મારા જે સાચા માતા પિતા છે એ કોણ છે? જે વર્ષોથી જે જીવન પોતાનું માનતી હતી, હવે એ જ જીવન તેને અજાણો લાગવા લાગતું હતું. ડેવિડ પણ ચિંતિત હતો. તેમને ખબર હતી કે હવે સત્યની શોધ રોકી શકાશે નહીં. નાસા દરમિયાન એમિલી શાંત હતી. થોડી વાર પછી તેને હિંમત કરીને પૂછ્યું, પપ્પા, શું તમારી પાસે આ સમયની બીજી કોઈ વસ્તુ છે? અને ડેવિડ હોય છે એ થોડીક ક્ષણ માટે વિચારમાં પડી જાય છે. પછી ઊભા થઈને એક જૂની ફાઇલ લઈને આવે છે. ફાઇલમાં કેટલીક જૂની તસવીરો, અખબારના કટિંગ્સ અને થોડા કાગળો હતા. એમિલી હોય છે એ ધીમે ધીમે બધું જોવા લાગે છે. અચાનક એક જૂના સમાચારપત્રમાં તેની નજર અટકી ગઈ. હેડલાઇન, ભૂકંપમાં ગુમ થયેલી કરોડપતિ પરિવારની દીકરીની શોધ હજુ ચાલુ. એમિલીનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. સમાચાર સાથે એક નાનકડી બાળકીનો ફોટો પણ હતો. જે આ ફોટો હોય છે એ મિત્રો ધૂંધળો હોય છે, પરંતુ જે ચહેરાના કેટલાક લક્ષણો એમિલી જેવા જ લાગતા હોય છે. તે થોડા સમય સુધી ફોટાને જોતી જ રહે છે અને આ તેના મનમાં અજીબ લાગણી જન્મી હતી, જાણે કોઈ ભૂલાયેલી યાદ ધીમે ધીમે જાગી રહી. એ જ સમયે શહેરના બીજા છેડે વિલિયમ અને કેથરીન ગે ફરી એકવાર એમિલી વિશેની માહિતી મેળવવા રહ્યા હતા. તેમના ખાનગી તપાસકર્તાઓએ કહ્યું, સર, અમને લાગે છે કે આ યુવતી અને તમારી ગુમ થયેલી દીકરી વચ્ચે મજબૂત સંબંધ હોઈ શકે છે. વિલિયમની આંખોમાં આશાનો પ્રકાશ દેખાયો. વર્ષો પછી પહેલીવાર તેમને લાગ્યું કે કદાચ તેમની શોધ પૂરી થવાની છે, પરંતુ તેને ખબર નહોતી કે વિક્ટોરિયા પહેલેથી જ પોતાની ચાલ ચાલવા લાગી હતી. વિક્ટોરિયાએ એ બે લોકોને બોલાવ્યા અને મનમાં દેખાવમાં સામાન્ય લાગતા હતા, પરંતુ તેમના ચહેરા પર સ્પષ્ટ કે તેઓ કોઈ પણ કામ માટે તૈયાર હતા. વિક્ટોરિયા હોય છે એ ઠંડા અવાજમાં બોલે છે, મારે માત્ર એટલું જોઈએ છે કે છોકરી સત્ય સુધી ન પહોંચે. એક માણસ બોલ્યો, સમજી ગયા મેડમ, અને તેઓ ત્યાંથી નીકળી ગયા. બીજી તરફ એમિલીએ નક્કી કરી લીધું તે હવે પોતાના ભૂતકાળની શોધ કરશે. તે જાણશે કે તેના સાચા માતા પિતા હશે. કેમ કે વર્ષો પહેલા પોતાના પરિવારથી અલગ પડી ગઈ હતી. બપોરે તે શહેરના જૂના રેકોર્ડ ઓફિસમાં પહોંચી. અહીં વર્ષો જૂના દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા. એમિલીએ વર્ષોના ભૂકંપના રેકોર્ડ માંગ્યા. કર્મચારી ફાઇલ શોધવા લાગ્યો અને થોડા સમય પછી તે એક મોટી ફાઇલ લઈને આવ્યો. આ એમિલી છે એ ઉત્સાહથી પાના ફેરવા લાગી. જે દરેક પાના સાથે તેની ઉત્સુકતા વધી રહી હતી અને પછી એક નામ સામે આવ્યું, એમિલી ગ્રે. એમિલીના હાથ કંપી ઉઠ્યા. તે નામ જોઈને તેનો શ્વાસ અટકી ગયો. એ જ સમયે બહાર પાર્કિંગમાં એક કાળી કાર ઊભી હતી. કારની અંદર બેઠેલા બે માણસો એમિલી પર નજર રાખી રહ્યા હતા અને એને કંઈક મળી ગયું લાગે છે. એક માણસ બોલ્યો તો બીજો ધીમેથી હસ્યો. તો પછી હવે સમય આવી ગયો છે.
તેઓ કારમાંથી બહાર નીકળ્યા અને ઓફિસ તરફ આગળ વધ્યા. આ એમિલી હોય છે હજુ પણ ફાઇલ વાંચવામાં વ્યસ્ત હોય છે મિત્રો. તેને ખબર નહોતી કે ખતરો હવે તેના એકદમ નજીક આવી ગયો હતો અને થોડાક જ મિનિટમાં તેની જિંદગી ફરી એકવાર સંપૂર્ણપણે બદલાઈ જવાની હતી. પરંતુ સૌથી મોટો આંચકો એ હજી બાકી હતો. કારણ કે આ ફાઇલના જે છેલ્લા પાના પર એક એવું નામ લખેલું હતું જે જોઈને એમિલીની આંખો પોળી થઈ ગઈ અને તે વિશ્વાસ જ ન કરી શકી કે એમિલીના જે હાથ હોય છે એ ધ્રુજવા લાગે છે. તે ધીમે ધીમે ફાઇલનું છેલ્લું પાનું વાંચવા લાગી. જે આ રૂમમાં શાંતિ હતી. મિત્રો, આ જે ડ્રામા છે હર લોંગ વે હોમ, એની આપણે જે સ્ટોરીની વાત કરી રહ્યા છીએ તેમાં જે એમિલી છે એ પાત્ર ખૂબ જ મહત્વનું છે. તો આપણે સ્ટોરીને આગળ વધારીએ. તેના કાનમાં માત્ર પોતાના હૃદયના ધબકારા સંભળાઈ રહ્યા હતા અને પછી તેની નજર એક નામ પર અટકી. પેરેન્ટ્સ વિલિયમ ગ્રે અને કેથેરીન ગ્રે. એમિલીની આંખો પોળી થઈ ગઈ. તે થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગઈ, જાણે સમય થંભી ગયો. આ કેવી રીતે શક્ય છે? તેના મોઢામાંથી ધીમેથી અવાજ નીકળ્યો. તે ફરીને એ જ વાસના માંગે. વિલિયમ ગ્રે, કેથેરીન ગ્રે. આ નામો તેને અગાઉ પણ સંભળાયા હતા. શહેરના શક્તિશાળી અને ધનિક પરિવારના નામ હતા. પરંતુ શું ખરેખર એ લોકો તેના માતા પિતા હોઈ શકે ખરા? એમિલી હજુ પણ આ બધું સમજવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે અચાનક રેકોર્ડ ઓફિસની લાઇટ એક ક્ષણ માટે ઝબકી, પછી ફરી સામાન્ય થઈ ગઈ. એમિલીએ ધ્યાન ન આપ્યું, પરંતુ બહાર જે ઊભેલા બે માણસો હોય એ હવે અંદર પ્રવેશી ચૂક્યા હતા. તેઓ ધીમે ધીમે તેની તરફ આગળ વધી રહ્યા હતા. એક માણસે પોતાના સાથીને કહ્યું, ફાઇલ તેના હાથમાંથી લઈ લે. જો સમસ્યા થાય તો વાક્ય અધૂરું રાખીને સ્મિત કરવા લાગ્યો. બીજો માણસ સમજી ગયો એમિલી હજુ પણ ફાઇલમાં ખોવાયેલી હતી. અચાનક એક પડછાયો તેમની સામે આવ્યો. તે ઉપર જોઈ. બે જણા માણસો તેની ઉપર ઊભા હતા. માફ કરજો મિસ, એક માણસ બોલ્યો. એ ફાઇલ અમને આપો. એમિલી ચોંકી. શું? આ સરકારી દસ્તાવેજ છે, તમને એની જરૂર નથી. એમિલીને તરત સમજાઈ ગયું કે કંઈક ખોટું છે. તો એમિલી તરત પૂછ્યું, તમે કોણ છો? માણસનો ચહેરો હોય છે એ કઠોર બની જાય છે. પ્રશ્ન પૂછવાની જરૂર નથી, ફાઇલ આપો, આવું ગુસ્સેથી કહે છે. એમિલી હોય છે એ પાછળ હટે છે અને હવે તેના મનમાં ભય જન્મી ગયો. આ લોકો સામાન્ય નહોતા. તેને ખાસ તેના માટે જ આવ્યા હતા અને તેનો અર્થ માત્ર એક જ હતો, કોઈ નથી ઈચ્છતું કે તે સત્ય સુધી પહોંચે. એ જ ક્ષણે એમિલી આ ફાઇલ પકડીને દોડ મૂકી અને પકડો પકડો પાછળથી બૂમ પડી. ઓફિસમાં અફરાતફરી મચી જાય છે. એમિલી ઝડપથી સાડીઓ તરફ દોડી જાય છે. બે માણસો તેની પાછળ હતા. તેનું હૃદય હોય છે એ જોરથી ધબકી રહ્યું હતું. તેને ખબર નહોતી કે કોણ તેનો પીછો કરી રહ્યું છે, પરંતુ એક વાત તો જે સ્પષ્ટ હતી, તે હવે ખતરામાં હતી. એમિલી સીડીઓ ઉતરીને બહાર નીકળી ગઈ. રસ્તા પર લોકોની ભીડ હતી. તે ભીડમાં ભળી જવાનો પ્રયાસ કરવા લાગી, પણ પીછો કરનારા જે માણસો હજુ પણ તેની પાછળ હતા. થોડા સમય પછી એમિલી એક ગલીમાં પહોંચી. તે થાકી ગઈ હતી. તે શ્વાસ હોય છે જે ઝડપથી ચાલી રહ્યો હતો. તેને પાછળ વળીને જોયું તો કોઈ દેખાયું નહીં. તેને લાગ્યું કદાચ તે બચી ગઈ. અચાનક પાછળથી એક અવાજ આવ્યો, એમિલી. એમિલીનું શરીર હોય છે એ કંપી જાય છે. તે ધીમે ધીમે પાછળ ફરે છે.
એક કાળી કાર હોય છે તેની સામે ઊભી હોય છે. કારનો દરવાજો ખુલ્યો અને અંદર એક સુંદર પરંતુ ગંભીર દેખાતી મહિલા બહાર આવી. એમિલીએ તેને ક્યારેય જોઈ નથી, પરંતુ મહિલાની આંખોમાં કંઈક ઓળખાણ જેવી લાગણી હતી અને મહિલા ધીમેથી તેની તરફ આગળ વધી અને પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. એમિલી આશ્ચર્યથી જોઈ રહી હતી, પરંતુ મહિલા ધ્રુજતા અવાજે બોલી, શું ખરેખર તું મારી એમિલી છે? એમિલી સ્થિર થઈ ગઈ. એ સમજી ન શકી કે શું થઈ રહ્યું છે, કારણ કે તેની સામે ઊભેલી મહિલા કોઈ બીજી નહીં પણ કેથેરીન ગ્રે હતી. એ જ મહિલા જે 20 વર્ષથી પોતાની ગુમ થયેલી દીકરીને શોધી રહી હતી. પરંતુ આ મિલન એટલું સરળ નહોતું બનાવવાનું, કારણ કે થોડા દૂર ઊભેલા બીજી એક કારમાં વિક્ટોરિયાના માણસો હજુ પણ બધું જોઈ રહ્યા હતા. અને આ લોકો તરત જ વિક્ટોરિયાને ફોન કરવા જઈ રહ્યા હતા. સત્ય હવે બહાર આવવાનું ખૂબ નજીક હતું, પણ વિક્ટોરિયા પાસે હજુ એક શૈલી અને સૌથી ખતરનાક ચાલ હોય છે એ બાકી હતી. અને ગલીમાં અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. એમિલી અને કેથેરીન એકબીજાની સામે ઊભા હતા. બંનેની આંખોમાં હજારો પ્રશ્નો હતા. કેથેરીનના હાથ ધ્રુજી રહ્યા હતા. 20 વર્ષ પછી, પૂરા 20 વર્ષ સુધી તેમણે આ ક્ષણની રાહ જોઈ હતી મિત્રો. અને આજે તેમની સામે એક યુવતી ઊભી હતી જે તેમની ગુમ થયેલી દીકરીને જોવા લાગતી હતી. અને કેથેરીન ધીમે ધીમે આગળ વધી અને એમિલી તેના અવાજમાં માતાનો પ્રેમ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. પરંતુ આજે એમિલી હોય છે એ પણ હજુ પણ મૂંઝવણમાં હોય છે. તમે કોણ છો? પ્રશ્ન સાંભળીને કેથેરીનની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેઓ થોડા સમય માટે અટકી ગયા. હું કદાચ તારી માં હોઈ શકું. એમિલી જે હોય છે એ સ્તબ્ધ થઈ ગઈ. તેનો વિશ્વાસ જ ન આવ્યો. માત્ર થોડા કલાક પહેલા તેમને ખબર પડી હતી કે ડેવિડ તેના માતા પિતા નથી. હવે એક અજાણી મહિલા તેની માં કહી રહી હતી. એમિલીના મનમાં ભાવનાઓનો વાવાઝોડો ચાલી રહ્યો હતો. ના, આટલું સરળ નથી હોઈ શકતું. કેથેરીને ધીમેથી માથું હલાવ્યું. હું સમજી શકું છું, પણ મારી પાસે કેટલાક પુરાવા છે. તેમણે પોતાના પર્સમાંથી એક જૂનો ફોટો બહાર કાઢ્યો. ફોટામાં એક નાની બાળકી હતી. તેના ગળામાં એક પેન્ડલ હતો જે એમિલી પાસે હતો. એમિલીના હાથ ફરી ધ્રુજી ઉઠ્યા. સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ મિત્રો. ફોટો જોઈને તેના મનમાં અજાણી યાદો ચમકવા લાગી. તો આજે ધૂંધળી યાદો, એક મોટું ઘર, એક સુંદર બગીચો, કોઈ તેને હસાવી રહ્યું હતું અને પછી ભૂકંપ, સીચો, અંધકાર. એમિલીએ માથું પકડી લીધું. આ શું થઈ રહ્યું છે? અને તે ધીમેથી બોલી. કેથેરીન તરત તેની પાછળ આવી. બેટા, આરામથી. એ જ સમયે વિક્ટોરિયાના માણસે ફોન કર્યો. મેડમ, સમસ્યા થઈ ગઈ છે. વિક્ટોરિયાનો ચહેરો કઠોર થઈ ગયો. શું થયું? કેથેરીન ગ્રે એમિલીને મળી ગઈ છે. થોડી ક્ષણ માટે વિક્ટોરિયા શાંત થઈ ગઈ. પછી તેના પર ચહેરા પર ગુસ્સો છવાઈ ગયો. અશક્ય! તેણે ટેબલ પર હાથ મારી દીધો. હું આટલા વર્ષોની મહેનત બરબાદ નહીં થવા દઉં. તે ઊભી થઈ ગઈ અને પોતાના ખાનગી ઓફિસના એક ગુપ્ત ડ્રોરમાંથી એક ફાઇલ બહાર કાઢી. આ ફાઇલો કોઈ સામાન્ય ફાઇલ નહોતા. તેમાં જે એવા રહસ્યો હતા જે આખા ગ્રે પરિવારના હસ મચાવી શકે ને એવા રહસ્યો હતા. એટલે વિક્ટોરિયાએ આ ફાઇલ તરફ જોઈને સ્મિત કર્યું.
જો એમિલી સત્ય સુધી પહોંચશે તો હું એક એવું સત્ય બહાર લાવીશ જે બધું બદલી નાખશે. બીજી તરફ કેથેરિન અને એમિલીએ પોતાની કારમાં બેસાડવાની વિનંતી કરી. માત્ર એકવાર વિલિયમને મળ, બસ એકવાર. એમિલી મૂંઝવણમાં હતી. તે હજુ પણ બધું સમજવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેના મનમાં એક વાસ્તવ સ્પષ્ટ હતી કે તેને જવાબો જોઈતા હતા, અને કદાચ આ જવાબો ગ્રે પરિવાર પાછા હતા. થોડા સમય પછી કાર ગ્રે મેન્શન તરફ આગળ વધી રહી હતી. એમિલી બારીમાંથી બહાર જોઈ રહી હતી. તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. મિત્રો, આવું થાય એટલે તો હૃદય ઝડપથી ધબકવાનું લાગે. એટલે તેને ખબર નહોતી કે આગળ શું થવાનું છે, પરંતુ જેમ જેમ કાર મહેલને નજીક પહોંચે તેમ તેના મનમાં અજાણી ઓળખાણની લાગણી વધવા લાગી. જાણે તે અહીં પહેલાં આવી ચૂક્યો હોય, જાણે આ જગ્યા તે પોતાની હોય. અને પછી કાર આખરે ગ્રે મેન્શનના મુખ્ય દરવાજા આગળ આવીને ઊભી રહી. એમિલીએ ઉપર જોયું તો મહેલ જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. એ જ ક્ષણે તેના મનમાં એક ઝબકતી યાદ આવી. એક નાની બાળકી આ દરવાજા સામે હસી રહી હતી, અને કોઈ અવાજ કહી રહ્યો હતો, વેલકમ હોમ પ્રિન્સેસ એમિલી. આ એમિલીનું શરીર છે એ કંપવા લાગે છે, કારણ કે આ અવાજ તેને ક્યાંકથી ઓળખાતો હતો. પરંતુ મહેલની અંદર કોઈ પહેલેથી તેની રાહ જોઈ રહ્યું હતું, અને એ વ્યક્તિ પાસે એવું રહસ્ય હતું જે એમિલીને આખી દુનિયા ફરી એકવાર ઉથલ પાથલ કરી નાખશે. આ રહસ્ય એવું હતું એટલે આ જે હર લોંગ વે હોમ જે ડ્રામાની જે સ્ટોરી છે, જે આપણે આગળ વધારી રહ્યા છીએ, તો ગ્રે મેન્શનના વિશાળ દરવાજા ધીમે ધીમે ખુલ્યા. એમિલી કારમાંથી નીચે ઉતરી. તેની નજર મહેલ પર અટકી જ ગઈ, જાણે આ જગ્યા તેને બોલાવી રહી હોય. તો જાણે વર્ષોથી ભૂલાઈ ગયેલી યાદો કંઈક ક્યાંક છુપાયેલી હોય છે. કેથેરિન તેની બાજુમાં ઊભી હતી. તેમની આંખોમાં ઉત્સાહ, ડર, આશા, ત્રણેય લાગણીઓ એક સાથે દેખાતી હતી. મિત્રો, આવો બેટા, તેઓ ધીમેથી બોલ્યા. એમિલીએ એક ઊંડો શ્વાસ લીધો. આ સ્ટોરીને આગળ વધારીએ મિત્રો એ પહેલાં તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયોને ગમે તો વિડીયોને લાઈક કરો, સાથે સાથે કોમેન્ટ પણ જરૂર કરી દેજો. ચાલો સ્ટોરીમાં આગળ વધીએ. જેમ તેમ તે અંદર ગઈ, તેના શરીરમાં અજીબ ઝંઝનાટી દોડી ગઈ. વિશાળ હોલ, ભવ્ય ઝુમ્મર, સફેદ માર્બલની સીડીઓ, આ બધું જાણે ક્યાંક ને ક્યાંક જોયેલું તો હતું તેને, પણ ક્યાં તે યાદ કરી શકતી નહોતી. એ જ સમયે સીડીઓ પરથી એક વ્યક્તિ નીચે ઉતર્યો, અને તે વિલિયમ ગ્રે હતા. તેમના વાળ હવે સફેદ થઈ ગયા હતા, પરંતુ આંખોમાં હજુ પણ એ જ પીડા હતી જે 20 વર્ષ પહેલાં હતી. જ્યારે તેની નજર એમિલી પર પડી, તેઓ ત્યાં જ અટકી ગયા. રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. વિલિયમની આંખો હોય છે ભીની થઈ જાય છે. તેમણે ધીમેથી કહ્યું, એમિલી. આ અવાજમાં એવો પ્રેમ હતો કે એમિલી પણ થોડા ક્ષણ માટે કંઈ બોલી શકી નહીં. વિલિયમ ધીમે ધીમેથી તેની નજીક આવવા લાગ્યા, જાણે તેમને ડર હોય કે આ સપનું તૂટી ન જાય. તો શું ખરેખર તું જ છે? એમિલી પાસે આનો કોઈ જવાબ નહોતો, કારણ કે પોતે એને પણ ખબર નહોતી કે વિલિયમના જે હાજ હોય છે ધ્રુજતા હોય છે, અને જે પોતાના ખિસ્સામાંથી એક જૂની તસવીર કાઢે છે. તે તસવીરમાં નાની એમિલી પોતાના પિતાના ખંભા ઉપર બેઠી હોય છે. એમિલી એ તસવીર જોઈને અચાનક તેના મનમાં બીજી એક યાદ હોય ચમકી જાય છે, અને એક આ નાની બાળકી હસી રહી છે. એક માણસ તેના ખંભા પર બેસાડીને બગીચામાં દોડી રહ્યો હોય છે, અને આ માણસનો અવાજ મારી નાની રાજકુમારી. એમિલીનું માથું દુખવા લાગ્યું. સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થતી જાય છે મિત્રો.
ખૂબ જ મજા આવે છે. તે એક પગલું પાછળ હટી ગઈ. મને મને કંઈ યાદ આવી રહ્યું છે. વિલિયમ અને કેથેરીન એકબીજાને જોવા લાગ્યા. વર્ષો પછી પહેલી વાર આશાની કિરણ દેખાઈ રહી હતી. પરંતુ આ ખુશીની ક્ષણ લાંબી ટકવાની નહોતી, કારણ કે એ જ સમયે મહેલનો મુખ્ય દરવાજો જોરથી ખુલ્યો. ધડામ, બધા ચોંકી ગયા. દરવાજા પર વિક્ટોરિયા ઊભી હતી. તેના ચહેરા ઉપર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ નાટક હવે પૂરું કરો, તે જોરથી બોલી. રૂમમાં સન્નાટો છવાઈ જાય છે. વિલિયમ ગુસ્સાથી બોલ્યા, વિક્ટોરિયા. પરંતુ વિક્ટોરિયા હોય છે એ અટકતી નથી. એ અટકી નહીં. તે સીધી એમિલી તરફ જોઈ. તેને ખરેખર લાગે છે કે તું ગ્રે પરિવારની દીકરી છે? એમિલી આશ્ચર્યથી તેને જોવા લાગી. વિક્ટોરિયા હાથમાં પકડેલી ફાઇલ હવામાં ઊંચી કરી. મારી પાસે એવા પુરાવા છે જે બધું બદલી નાખશે. કેથેરીનના ચહેરા પરથી રંગ ઉડી ગયો. વિલિયમ પણ ગંભીર થઈ ગયા. વિક્ટોરિયા ધીમે ધીમે આગળ વધી. પછી કિસ્મત સ્મિત કરીને બોલી, તમે બધા માનો છો કે એમિલી ભૂકંપમાં ખોવાઈ ગઈ હતી? પણ જો હું કહું કે આ દિવસની ઘટના આખી ઘટના અકસ્માત નહોતી. આ શબ્દો સાંભળીને રૂમમાં હાજર દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય છે. આ એમિલીનું હૃદય જોરથી ધબકવા લાગે છે. એનો અર્થ શું? તે ધીમેથી બોલી. વિક્ટોરિયાએ ફાઇલ ખોલી. અંદરના જૂના દસ્તાવેજો અને કેટલાક ફોટોગ્રાફ હતા. પછી તેને એક ફોટો બહાર કાઢ્યો. આ ફોટો જોઈને વિલિયમના હાથ હોય છે એ તો કંપી ઉઠ્યા. કેથરીનને આંખોમાં ડર દેખાયો અને એમિલી તેને સમજાયું કે આ ફોટામાં કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જે વર્ષોથી બધા છુપાવવામાં આવ્યું હતું. પરંતુ વિક્ટોરિયાએ હજુ ફોટો બધાને બતાવ્યો નહોતો. તે માત્ર સ્મિત કરી રહી હતી, કારણ કે એને ખબર હતી કે આગળ જે સત્ય બહાર આવશે તે માત્ર એમિલીનું જીવન નહીં, પરંતુ આખા ગ્રે પરિવારનું જીવન બદલી નાખશે. એટલે આ ગ્રે મેન્શનના વિશાળ હોલમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજર આ વિક્ટોરિયાના હાથમાં જે ફાઇલ હતી ને એની ઉપર જ હતી. કેથરીનના જે શ્વાસ હોય છે ઝડપી થઈ જાય છે અને એમિલી તે હજુ પણ સમજવાનો પ્રયાસ કરી રહી હતી કે આખરે શું ચાલી રહ્યું છે. વિક્ટોરિયાના હોઠ પર રહસ્યમય સ્મિત હોય છે, જાણે વર્ષોથી આ ક્ષણની રાહ જોઈ રહી હોય. બધા સત્ય જાણવા માગો છો ને? તે ધીમી અવાજે બોલી. તો આજે બધું જાણી જ લો. તે ફાઇલમાં એક જૂનો ફોટોગ્રાફ બહાર કાઢે છે અને ટેબલ પર મૂકી દે છે. અને વિલિયમ ફોટો જોઈને તરત જ ઊભા થઈ જાય છે. ના, તેના મોઢામાંથી તેઓમાં અવાજ નીકળે છે. એમિલી પણ ફોટો જોવા આગળ વધે છે. ફોટામાં ભૂકંપના થોડા દિવસો પહેલાંનો એક પારિવારિક કાર્યક્રમ હતો. વિલિયમ, કેથરીન અને એમિલી અને વિક્ટોરિયા. પરંતુ પાછળ કંઈક લખેલું હતું. એવું તો શું લખેલું હતું? વિક્ટોરિયાએ ઊંચા અવાજમાં આ વાંચવાનું શરૂ કર્યું. મિત્રો, જો ક્યારેક એમિલી પાછી નહીં આવે તો સમગ્ર વારસો વિક્ટોરિયાને સોંપવામાં આવશે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. એમિલી આશ્ચર્યથી વિલિયમ તરફ જોવા લાગી. વિલિયમ ધીમેથી બોલ્યા, આ માત્ર એક કાનૂની દસ્તાવેજનો ડ્રાફ્ટ હતો. તે ક્યારેય અમલમાં આવ્યો નહોતો. વિક્ટોરિયા હસવા લાગી. પણ એ વાત સાચી છે કે એમિલીના ગુપ્ત હવા પછી બધું મારી તરફ આવવાનું હતું. એમિલી હવે મૂંઝવણમાં પડી ગઈ. તેને લાગવા લાગ્યું કે પરિવારમાં ઘણા એવા રહસ્યો છે જે હજુ બહાર આવ્યા નથી. એ જ સમયે વિક્ટોરિયા બીજી ફાઇલ ખોલીને બહાર કાઢે છે. આ વખતે તેનો ચહેરો વધુ ગંભીર હતો. પરંતુ તેઓ માત્ર શરૂઆત છે. તે ધીમેથી બોલી. પછી તેને એક જૂનો અહેવાલ
ટેબલ ઉપર ફેંકી દીધો. વિલિયમ એ અહેવાલ વાંચતા જ આંખો પહોળી કરી દીધી. આ શક્ય છે? તેઓ જોરથી બોલ્યા. એમિલી ચોંકી ગઈ. શું છે તેમાં? વિક્ટોરિયાએ સીધો જવાબ ન આપ્યો. તે એમિલી તરફ વળી અને કહ્યું કે તને ખબર છે ભૂકંપના દિવસે માત્ર તું ગુમ જ નહોતી થઈ. એમિલીનું હૃદય ધબકવા લાગ્યું. એનો અર્થ શું? વિક્ટોરિયા થોડા સેકન્ડ સુધી ચૂપ રહે છે મિત્રો, અને ધીમે ધીમે બોલે છે. એક દિવસ બીજી એક બાળકી પણ ગુમ થઈ હતી. રૂમમાં હાજર દરેક વ્યક્તિ એકબીજાને જોવા લાગી. એમિલીના મનમાં હજારો પ્રશ્નો ઊભા થઈ ગયા. બીજી બાળકી? વિક્ટોરિયાએ એ માથું હલાવ્યું. હા, એ બાળકીનો કેસ વર્ષો સુધી છુપાવવામાં આવ્યો હતો. વિલિયમ ગુસ્સાથી બોલ્યા. વિક્ટોરિયા, પૂરતું થઈ ગયું. પરંતુ વિક્ટોરિયા હોય છે એ અટકી નહીં અને બોલે છે, ના, આજે બધું બહાર આવશે. એની આંખોમાં અજીબ ચમક હતી. કારણ કે કદાચ એમિલી એકલી જ નથી જે તેના ભૂતકાળમાં શોધી રહી છે. એમિલીના શરીરમાંથી ઠંડો પસીનો છૂટી ગયો. તેને લાગવા લાગ્યું કે સત્ય તેની કલ્પના કરતાં વધારે જટિલ છે. એ જ સમયે મહેલની બહાર એક કાળી કાર આવીને ઊભી રહી. કારમાંથી એક માણસ જે હોય છે વૃદ્ધ તે ઉતર્યા. તેમના હાથમાં પણ એક જૂની ફાઇલ હતી અને તેના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાતી હતી. ગાર્ડ્સ તેને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ વૃદ્ધ માણસ એક જ વાત કહે છે, મારે એમિલી ગ્રેને મળવું છે. કારણ કે મારી પાસે એવો પુરાવો છે જે સાબિત કરશે કે 20 વર્ષ પહેલાં શું થયું હતું તે મહેલ અંદર કોઈને ખબર નહોતી. કે બહાર ઊભેલા માણસ વર્ષોથી એક એવું રહસ્ય છુપાવી રહ્યો હતો જે આખી કહાનીની દિશા બદલી નાખશે. અને કદાચ એમિલી વિશેનું સૌથી મોટું સત્ય હજુ સુધી કોઈને ખબર જ નહોતી. તો આ માણસ ધીમે ધીમે મહેલ તરફ આગળ વધવા લાગે છે. અને આ જે મહેલ હોય છે ગ્રે મેન્શન ની બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આકાશમાં ગાજવીજ થઈ રહી હતી. અને એ જ સમયે આ જે વૃદ્ધ માણસ હોય છે એ અંદર આવવા લાગે છે. હોલમાં હાજર દરેક વ્યક્તિની નજર હવે તેના પર હતી મિત્રો. વિલિયમ તેને જોઈને અચાનક ચોંકી ગયા. મિસ્ટર હેરિસન, તેના મોઢામાંથી ધીમો અવાજ નીકળ્યો. કેથેરિયન પણ આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે આ માણસ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. 20 વર્ષ પહેલા ભૂકંપ દરમિયાન થયેલી બચાવ કામગીરીનો મુખ્ય અધિકારી હતો. અને પછી અચાનક તે દુનિયાની નજરથી ગાયબ થઈ ગયો હતો. એમિલી મૂંઝવણમાં હતી. આ કોણ છે? વિલિયમ ગંભીર અવાજમાં બોલ્યા. આ માણસે ભૂકંપ પછી હજારે લોકોને બચાવ્યા હતા, અને છેલ્લી વાર તે એમિલી વિશે તપાસ કરી રહ્યો હતો. રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. મિસ્ટર હેરિસન ધીમે ધીમે આગળ આવ્યા. તેના હાથમાં એક જૂની ચામડાની ફાઇલ હતી. એ ફાઇલ વર્ષોથી ધૂળથી ઢંકાયેલી હતી. વિક્ટોરિયાના ચહેરા પરથી રંગ ઉડી ગયો, જાણે તે માણસને અહીં જોવાની અપેક્ષા રાખતી જ ન હોય. મિસ્ટર હેરિસન સીધા એમની સામે આવીને ઊભી રહ્યા. થોડી ક્ષણ સુધી તેઓ તેને જોતા રહ્યા. પછી તેમની આંખોમાં ભીનાશ આવી ગઈ. તું ખરેખર મોટી થઈ ગઈ. એમિલી ચોંકી ગઈ. તમે મને ઓળખો છો? વૃદ્ધ માણસે ધીમેથી માથું હલાવ્યું. હા, કારણ કે 20 વર્ષ પહેલાં છેલ્લી વાર મેં તને જોઈ હતી. આ શબ્દો સાંભળીને બધાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. વિલિયમ આગળ વધ્યા. તમે શું કહી રહ્યા છો? મિસ્ટર જે હેરિસન હોય છે એ ફાઇલ ખોલી અંદરથી એક જૂનો નકશો બહાર કાઢ્યો. પછી કેટલાક ફોટોગ્રાફ અને પછી એક નાની ડાયરી જોઈને કેથેરીનના હાથ કંપી ઉઠ્યા. આ તો એમિલીની ડાયરી છે. એમિલી સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે તેને તો યાદ પણ નહોતું કે બાળપણમાં તેની કોઈ ડાયરી હતી. મિસ્ટર હેરિસન ધીમેથી બોલ્યા. ભૂકંપ પછી અમને આ ડાયરી કાટમાળમાંથી મળી હતી, પણ તેમાં લખેલું છે તેના કારણે આખી તપાસ બદલાઈ ગઈ. વિક્ટોરિયા હોય છે હવે સ્પષ્ટ રીતે ગભરાઈ રહી હતી. તે વચ્ચે બોલી ઉઠી. આ બધું બકવાસ છે. પરંતુ કોઈએ તેની ઉપર ધ્યાન ન આપ્યું.
મિસ્ટર હેરિસને ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું. આજે આંટી વિક્ટોરિયા ફરીથી પપ્પા સાથે ઝઘડી. એ કહેતી હતી કે બધું એક દિવસ તેનું હોવું જોઈએ. મમ્મી મને મારા રૂમમાં લઈ ગઈ, પણ મને ડર લાગે છે. રૂમમાં મૃત્યુ જેવી શાંતિ છવાઈ ગઈ. એમિલી ધીમે ધીમે વિક્ટોરિયા તરફ જોવા લાગી. વિલિયમના ચહેરા પર ગુસ્સો દેખાવા લાગ્યો. આ કેથેરીનના જે હાથ હોય છે એ કંપાઈ ઉઠે છે, અને વિક્ટોરિયાનો જે શીશો છે એ પાડી ઉઠે છે. આ ખોટું છે. એક બાળકની ડાયરી કોઈ પુરાવો નથી હોતો, પરંતુ મિસ્ટર જે હેરિસન હોય છે હજુ અટક્યા નહોતા. તેમને બીજી ફાઇલ હોય છે એ બહાર કાઢે છે. આ ફાઇલ પર લખેલું હતું કોન્ફિડેન્ટલ નેવલ રિલીઝડ. એટલે કે વિલિયમના ચહેરા પરથી લોહી ઉડી ગયું. આ ફાઇલ હજુ પણ અસ્તિત્વમાં છે. મિસ્ટર હેરિસન એ ગંભીર અવાજમાં કહ્યું, હા, અને આ ફાઇલમાં ભૂકંપના દિવસે બનેલી દરેક ઘટનાનો રેકોર્ડ પણ છે. એમિલીનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું મિત્રો, કારણ કે કદાચ હવે આખરે તેને ખબર પડવાની હતી કે પોતાના પરિવારથી કેવી રીતે અલગ પડી હતી. પરંતુ મિસ્ટર હેરિસન એ ફાઇલ ખોલી જ હતી કે અચાનક ફાઇલની બધી લાઇટો એકસાથે બંધ થઈ ગઈ. આખો હોલ અંધકારમાં ડૂબી ગયો. લોકોની શીશો સંભળાવા લાગી. એમિલીનું હૃદય ધબકવા લાગ્યું, અને પછી અંધકારમાં કોઈ વ્યક્તિ ઝડપથી આગળ વધ્યો. કોઈકના હાથમાંથી ફાઇલ છીનવાઈ ગઈ, અને રોકો, વિલિયમ જોરથી બૂમ પાડ્યા. પરંતુ મોડું થઈ ગયું હતું. જ્યારે ઇમરજન્સી લાઇટ શરૂ થઈ ત્યારે બધાની આંખો પોણી થઈ ગઈ હતી, કારણ કે મિસ્ટર હેરિસનના હાથમાં ગુપ્ત ફાઇલ થઈ ગઈ હતી. અને સૌથી ભયાનક વાત એ, વિક્ટોરિયા પણ આ હોલમાંથી ગાયબ થઈ ગઈ હતી. એ સ્પષ્ટ હતું કે કોઈએ યોજના બનાવીને આ બધું કર્યું હતું, અને હવે 20 વર્ષ જૂનું સત્ય ફરી એકવાર અંધકારમાં છુપાઈ ગયું હતું. પરંતુ આ જે એમિલી હોય છે એ અંધકાર દરમિયાન એક વસ્તુ એવી જોઈતી હોય છે જે આખી રમત બદલી શકે. એમિલીએ એવું શું જોયું આ અંધારામાં જે વિક્ટોરિયાની જે રમત હોય છે એ આખી બદલી જાય. તો મિત્રો, આ જે હર લોંગ વે હોમ જે ડ્રામા છે એ ખૂબ જ મજા આવે છે. આની સ્ટોરી જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ તો હોલમાં જે હાહાકાર મચી જાય છે, ગાર્ડ્સ દોડતા હોય છે, સ્ટાફ એકબીજાને પ્રશ્ન પૂછતો હોય છે, વિલિયમ્સ ગુસ્સેથી લાલ થઈ ગયા હોય છે. દરવાજો બંધ કરો. કોઈ પણ માણસ મહેલની બહાર ન જવો જોઈએ. તેમનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. પરંતુ જે થવાનું હતું તે થઈ શક્યું હતું. જે ગુપ્ત ફાઇલ એ ગાયબ થઈ ગઈ હતી. એમિલી હજુ પણ ત્યાં જ ઊભી હતી. તેનું મન ઝડપથી કામ કરી હતું, કારણ કે અંધકાર દરમિયાન તેને કંઈક જોયું હતું, ખૂબ જ નાનું કંઈક જોયું હતું. એમિલીએ શું જોયું હતું? ચાલો, આ ખૂબ જ મહત્વનું. જ્યારે લાઇટ ગઈ હતી ત્યારે કોઈ વ્યક્તિ મિસ્ટર હેરિસનની બાજુમાં આવ્યો હતો, અને તે વ્યક્તિના હાથમાં એક ખાસ પ્રકારની વીંટી હતી, ચાંદીની વીંટી, જેમાં કાળા રંગનો દુર્લભ પથ્થર જોડેલો હતો. અને એમિલી એ વીંટી છે ને એ પહેલાં પણ જોઈ હતી, પણ ક્યાં એ યાદ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અચાનક તેના મનમાં એક ઝલક આવી. આજ સવારે વિક્ટોરિયાના હાથમાં એ જ વીંટી હતી. એમિલીની આંખો પોળી થઈ ગઈ. એ વિક્ટોરિયા હતી. તે ધીમેથી બોલી. વિલિયમ તેની તરફ વળ્યા અને શું કહ્યું? એમિલીએ આખી વાત કહી. હવે વિલિયમને પણ ખાતરી થવા લાગી કે વિક્ટોરિયા કંઈક મોટું રહસ્ય છુપાવી રહી છે. તો બીજી તરફ વિક્ટોરિયા પોતાની કારમાં ઝડપથી શહેરની બહાર જઈ રહી હતી. તેના હાથમાં જે ગુપ્ત ફાઇલ હતી, પરંતુ તેના ચહેરા પર ખુશી નહોતી, કારણ કે તે જાણતી હતી ફાઇલમાં એવું કંઈ જે કંઈ માત્ર પરિવારને જ નહીં પણ તેને પણ બરબાદ કરી શકે છે. તે એક જૂનો વેરહાઉસ પાસે પહોંચી, અને અંદર પહેલેથી એક માણસ તેની રાહ જોઈ રહ્યો હતો. તે માણસનો ચહેરો અંધકારમાં સ્પષ્ટ દેખાતો નહોતો. વિક્ટોરિયા અંદર પ્રવેશી અને સીધું બોલી, ફાઇલ મારી પાસે છે. અજાણ્યો માણસ હોય છે એ ધીમેથી હસ્યો અને કહ્યું, ઘણું મોડું થઈ ગયું વિક્ટોરિયા.
વિક્ટોરિયા ચોંકી ગઈ. શું થયું? માણસ આગળ આવ્યો અને તેના ચહેરા પર પ્રકાશ્યો. વિક્ટોરિયાનો શ્વાસ અટકી ગયો. તમે? તે વિશ્વાસ જ ન કરી શકે, કારણ કે તેની સામે ઊભેલો માણસ જે વ્યક્તિ હતો જેને આખી દુનિયાની વર્ષો પહેલાં મૃત માની ચૂકી હતી, તે માણસનો સંબંધ સીધો એમિલીના ભૂતકાળ સાથે હતો. અને બીજી તરફ ગ્રે મેન્શનમાં મિસ્ટર હેરિસન હજુ પણ શાંત બેઠા હતા. મિત્રો, એમિલી તેની બાજુમાં આવી. તમે કંઈક વધુ જાણો છો ને? વૃદ્ધ માણસ તેની તરફ જોયું, પછી તેને ધીરે ધીરે માથું માર્યું. હા, હવે સમય આવી ગયો છે કે તું બધું જાણે. તેને પોતાની જેકેટના અંદરના ખિસ્સામાં એક નાનો ફોટો બહાર કાઢ્યો. ફોટો ઘણો જૂનો હતો. એમિલીએ ફોટામાંથી હાથમાં લીધો અને તેના ફોટો તરફ જોયો. તેનું શરીર કંપી ઉઠ્યું, કારણ કે ફોટામાં નાની એમિલી હતી, વિલિયમ હતા અને કેથરીન હતા, અને એક અજાણ્યો માણસ હતો. એ માણસ એમિલીને પોતાની ગોદમાં લઈને હસતો હતો અને ફોટાની પાછળ લખેલું હતું, ફોર માય ડોટર એમિલી, લવ, જોનાથન. એમિલી સ્તબ્ધ થઈ ગઈ. આ જોનાથન છે, એ કોણ છે? રૂમમાં ફરી સન્નાટો છવાઈ જાય છે. એક પછી એક સિક્રેટ બહાર આવે છે. મિત્રો, મિસ્ટર હેરિસન ઊંડો શ્વાસ લીધો, પછી ધીમેથી બોલ્યા. એ જ પ્રશ્નનો જવાબ 20 વર્ષથી છુપાવવામાં આવ્યો છે. વિલિયમ્સ અને કેથરીનના ચહેરા ગંભીર બની ગયા, જાણે તેઓ આ નામ સારી રીતે ઓળખતા હોય. અને પછી મિસ્ટર હેરિસને એક એવું વાક્ય કહ્યું જે સાંભળીને એમિલીના પણ પગ નીચેથી જમીન છરકી ગઈ. એમિલી, શક્ય છે કે વિલિયમ ગ્રે તારા જન્મદાતા પિતા જ ન હોય. આ શબ્દો સાંભળીને આખો હોલ જાણે સ્થિર થઈ ગયો. એમિલીને લાગ્યું કે તેના કાન ખોટું સાંભળી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી તે માનતી હતી કે તેને પોતાનો પરિવાર મળી ગયો છે, પણ હવે નવું રહસ્ય સામે આવ્યું હતું, અને કદાચ તેની સાચી ઓળખ વિશેની કહાની હજુ શરૂ થઈ હતી. તે જ સમયે શહેરની બહાર આવેલા વેરહાઉસમાં વિક્ટોરિયા સામે ઊભેલા અજાણ્યા માણસે ધીમેથી કહ્યું, જો એમિલી સત્ય સુધી પહોંચી જશે તો બધા જાણી જશે કે ભૂકંપના દિવસે ખરેખર શું થયું હતું. વિક્ટોરિયા ગભરાઈ ગઈ, કારણ કે આ માણસ પાસે એવું રહસ્ય હતું જે માત્ર ગે પરિવારને નહીં, આખા શહેરને હચમચાવી શકે છે. અને હવે 20 વર્ષથી દફાઈને રહેલું સત્ય ધીમે ધીમે બહાર આવવા લાગ્યું હતું. એટલે વિક્ટોરિયા પણ હવે ડરી ગઈ હતી. આ ગ્રે મેન્શન વોલ હોય છે, જે હવેલી હોય છે, એમાં હજુ પણ સન્નાટો છવાયેલો હતો. એમિલીના હાથમાં એ જૂનો ફોટો હતો. તે વારંવાર ફોટા પાછળ લખાયેલું નામ વાંચી રહી હતી, જોનાથન. આ નામ તેને ક્યારેય સાંભળ્યું નહોતું, પણ અજાણ્યા કારણસર આ નામ સાંભળતા જ તેના હૃદયમાં અજીબ લાગણી જાગી હતી. એમિલી ધીમેથી વિલિયમ તરફ ફરી. અને શું આ સાચું છે? એવું એ વિલિયમને કહે છે. પરંતુ આ જે વિલિયમ હોય છે તે કોઈ જવાબ આપી શક્યો નહીં. તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. કેથેરીનની આંખોમાં પણ ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. એમિલી હવે વધુ બેચેન બની ગઈ. કોઈ તો મને સાચું કહો. તેનો અવાજ કંપી રહ્યો હતો. મિસ્ટર હેરિસન ધીમેથી આગળ આવ્યા. એમિલી, સત્ય એટલું સરળ નથી જેટલું તું વિચારે છે. એમિલી ગુસ્સાથી બોલી. તો પછી સત્ય શું છે? થોડી ક્ષણ માટે બધા ચૂપ થઈ જાય છે. મિત્રો, પછી વિલિયમે ઊંડા શ્વાસ લીધા. જોનાથન મારો મોટો ભાઈ હતો. આ શબ્દો સાંભળીને એમિલી સ્તબ્ધ થઈ ગઈ. તમારો ભાઈ? વિલિયમે માથું હલાવ્યું. હા, અને એક એવો સમય હતો જ્યારે ગ્રે પરિવારનો સાચો વારસદાર જોનાથન હતો. રૂમમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. એમિલી ધ્યાનથી સાંભળી રહી હતી. વિલિયમ આગળ બોલ્યા. જોનાથન ખૂબ જ હોશિયાર, દયાળુ અને પરિવારને પ્રેમ કરતો માણસ હતો, પણ તેઓ અટકી ગયા.
જાણે આગળના શબ્દો બોલવા મુશ્કેલ હોય. એક દિવસ તે અચાનક ગાયબ થઈ ગયો. એમિલી આશ્ચર્યમાં પડી ગઈ. ગાયબ? મિસ્ટર હેરિસનને આ વાત આગળ વધારી. હા, અને સત્તાવાર રીતે તે જાહેર કરવામાં આવ્યું કે તેને મૃત્યુ થઈ ગયું છે. એમિલીનું હૃદય હોય છે જોરથી ધબકવા લાગ્યું, કારણ કે થોડા સમય પહેલાં જ વિક્ટોરિયા સામે આવ્યો હતો, અને વિક્ટોરિયા સામે એવો માણસ આવ્યો હતો જેના બધા મૃત માનતા હતા. શું એ જોનાથન હોઈ શકે ખરા મિત્રો? પરંતુ હજુ સુધી કોઈએ આ વાત કરી નહોતી. એ જ સમયે શહેરની બહાર આવેલા વેરહાઉસમાં વિક્ટોરિયા હજુ પણ ગભરાયેલી ઊભી હતી. તેની સામે ઉભેલો માણસ ધીમેથી ચાલતો હતો. તેના પર ચહેરા પર વર્ષો દુઃખ અને ગુસ્સાની ચાપ હતી. તું ડરી ગઈ લાગે છે વિક્ટોરિયા, તે હસીને બોલ્યો. વિક્ટોરિયાના હાથ કંપી રહ્યા લાગ્યા. તમે અહીં કેમ આવ્યા? તમે તો માણસને તેની વાત પૂરી કરી મૃત હતો. પછી તે કડવું હસ્યો. હા, દુનિયા એ જ માનતી. વિક્ટોરિયા હવે એક પગલું પાછળ હતી, કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે આ માણસ ખરેખર જોનાથન હતો. 20 વર્ષ પહેલાં ગાયબ થઈ ગયેલો હતો જે જોનાથન ગ્રે. બીજી તરફ ગ્રે મેન્શનમાં એમિલીને હજુ પણ આ વાતની ખબર નહોતી કે તે ફક્ત એક પ્રશ્ન વિચારી હતી કે જો જોનાથન તમારા ભાઈ હતા તો પછી ફોટા પર માય ડોટર એમિલી કેમ લખેલું હતું? તો માય ડોટર એમિલી એવું કેમ લખ્યું હતું? રૂમમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. વિલિયમે આંખો બંધ કરી. કેથરીનના ગાલ પર આંસુ વહી ગયા. અને મિસ્ટર હેરિસન જે હોય છે એ ધીમેથી બોલ્યા. કારણ કે 20 વર્ષ પહેલાં એક એવું રહસ્ય બન્યું હતું જે આખા પરિવારથી છુપાવવામાં આવ્યું હતું મિત્રો. એમિલી શ્વાસને રોકીને સાંભળી રહી હતી. કયું રહસ્ય? મિસ્ટર હેરિસને જવાબ આપતા પહેલાં થોડો સમય લીધો. પછી ધીમેથી બોલ્યા. હુકમ પહેલાં જોનાથને દાવો કર્યો હતો કે એમિલી તેની દીકરી છે. એમિલીનું શરીર કંપી ઉઠ્યું. શું? તે વિશ્વાસ જ ન કરી શકી. વિલિયમ તરત બોલ્યા. પણ એ વાત ક્યારેય સાબિત થઈ નહોતી. અને પછી જોનાથન ગાયબ થઈ ગયો. મિસ્ટર હેરિસને ગંભીર અવાજમાં કહ્યું. હા, અને એ જ કારણે આ રહસ્ય વર્ષોથી દફનાઈ ગયું. એમિલીનું મન છે એ ગૂંચવાઈ ગયું. હવે જે પ્રશ્નો પહેલાં કરતાં પણ વધારે હતા. શું જોનાથન ખરેખર જીવિત હતો? શું તેનો સાચો પિતા હતો? અને જો હા, તો 20 વર્ષ પહેલાં શું થયું હતું? તે જ સમયે વેરહાઉસમાં જોનાથને વિક્ટોરિયાના હાથમાં તે ગુપ્ત ફાઇલ લઈ લીધી હતી. વિક્ટોરિયાએ રોકવાનો પ્રયત્ન કર્યો, પણ મોડું થઈ ગયું હતું. જોનાથને એ ફાઇલ ખોલી અને અંદરનો એક દસ્તાવેજ બહાર કાઢ્યો. દસ્તાવેજ જોઈને તેના ચહેરા પર ગુસ્સો છવાઈ ગયો. તો આખરે તમે આટલા વર્ષોથી છુપાવી રહ્યા હતા? વિક્ટોરિયા ચૂપ રહી, કારણ કે તે જાણતી હતી જો આ દસ્તાવેજ એમિલી સુધી પહોંચે તો માત્ર એક પરિવાર નહીં પણ આખી વારસાની રમત બદલાઈ જશે, અને કદાચ એમિલી તેને પોતાની સાચી ઓળખ વિશેનો સૌથી મોટો જવાબ મળી જશે. તો આ રીતના વિક્ટોરિયા ખૂબ જ ડરી ગઈ હતી. હવે જો આ રાત હોય છે એ વધુ ગાઢ બનતી રહેતી હોય છે. આજે ગ્રે મેન્શનના દરેક રૂમમાં તણાવ ફેલાઈ ગયો હતો. એમિલી એકલી બગીચામાં ઊભી હતી. તેના મનમાં એક જ નામ ફરી રહ્યું હતું. જોનાથન ગ્રે. જેટલું તે આ નામ વિશે વિચારે છે એટલા વધુ પ્રશ્નો ઊભા થયા હતા. જો જોનાથન ખરેખર જીવિત હતો તો આટલા વર્ષો સુધી ક્યાં હતો? અને જો તેના પિતા હતો તો તેને ક્યારેય તેને શોધવાનો પ્રયત્ન કેમ ન કર્યો? એમિલી હોય છે તેના મનમાં વાવાઝોડું ચાલી રહ્યું હોય છે. એ જ સમયે આજે મહેલની અંદર વિલિયમ્સ અને મિસ્ટર હેરિસન વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી હોય છે. અને વિલિયમ્સ ઉત્સાહથી બોલ્યા.
આ બધું બહાર ન આવવું જોઈએ. મિસ્ટર હેરિસન શાંત રહ્યા. હવે નિર્ણય તમારો નથી રહ્યો. આ એમિલી છે, એને સત્ય જાણવાનો અધિકાર છે. વિલિયમ્સે માથું ઝુકાવી દીધું, કારણ કે તેઓ જાણતા હતા આ જે વાત છે એ સાચી હતી. અને બીજી તરફ વેરહાઉસમાં જોનાથન એક જૂની ફાઇલ વાંચી રહ્યો હતો. ફાઇલના દરેક પાના સાથે તેના ચહેરા પર ગુસ્સો વધતો જઈ રહ્યો હતો. આખરે તેને ફાઇલ બંધ કરીને ધીમેથી બોલી, તો આખરે મને સાચું ખબર પડી ગઈ. વિક્ટોરિયા ગભરાઈ ગઈ. જોનાથન, મારી વાત સાંભળો. પણ જોનાથન તેને તરફ જોયું નહીં. 20 વર્ષ, પૂરા 20 વર્ષ સુધી એક નિર્દોષ બાળકીને તેના પરિવારથી દૂર રાખવામાં આવી. વિક્ટોરિયા ચૂપ રહી, કારણ કે તેની પાસે બચાવવા માટે કોઈ શબ્દ નહોતો. જોનાથને આગળ કહ્યું, અને સૌથી ભયાનક વાત, આ બધું માત્ર પૈસા અને વારસા માટે કરવામાં આવ્યું. વિક્ટોરિયાના ચહેરા પરથી રંગ ઉડી ગયો, કારણ કે જોનાથન હવે સત્યની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો. બીજી તરફ એમિલી હજુ બગીચામાં હતી. અચાનક તેની નજર એક જૂના ફુવારા પર પડી, જાણે કોઈ અજાણી શક્તિ તેને ત્યાં ખેંચી રહી. તે ધીમે ધીમે ફુવારા તરફ ચાલી, અને જેમ જેમ તે નજીક પહોંચી તેમ તેના મનમાં અચાનક એક યાદ ચમકી. એક નાની બાળકી એ જ ફુવારા પાસે રમતી એક માણસ હસી રહ્યો હતો અને બોલી રહ્યો હતો, એમિલી, અહીં છુપાઈ જા, આ આપણું સિક્રેટ પ્લેસ છે. એમિલીનું શરીર કંપી ઉઠ્યું, કારણ કે આ યાદ પહેલી વાર એટલી સ્પષ્ટ હતી. તરત જ ફુવારાની પાછળ ગઈ. ત્યાં એક નાનો પથ્થર થોડો અલગ દેખાતો હતો. એમિલીએ પથ્થર ખસેડવાનો પ્રયત્ન કર્યો. થોડા પ્રયાસ પછી પથ્થર હોય છે એ ખચી જાય છે, અને તેની પાછળ એક નાનું લોખંડનું બોક્સ દેખાયું. એમિલીના શ્વાસ હોય છે એ અટકી ગયા. આ શું છે? તે ધીમેથી બોલી. આ બોક્સ ઉપર વર્ષોથી ધૂળ જામી ગઈ હતી મિત્રો, જાણે દાયકાઓથી કોઈએ તેને સ્પર્શ જ ન કર્યું. એમિલીએ ધીમેથી બોક્સ ખોલ્યો, અને અંદર કેટલાક જૂનો ફોટોગ્રાફ હતા. એક નાનું ટેડી બિયર અને એક પત્ર. પત્ર પર લખેલું હતું, મારી પ્રિય એમિલી માટે. એમિલીના હાથ ધ્રુજી ઉઠ્યા. પત્ર કોણે લખ્યો હતો? તે ધીમેથી પત્ર ખોલવા લાગી હતી, પણ એ જ સમયે મહેલની બહાર એક કાર આવીને ઊભી રહી. આ જે ગાર્ડ હોય છે એ તરત જ સતર્ક થઈ ગયા. કારનો દરવાજો ખુલ્યો અને એક માણસ બહાર આવ્યો. વર્ષોથી ગાયબ, મૃત્યુજાય થયો જોનાથન ગ્રે. આ જે ગાર્ડ્સ હોય છે તે તેને ઓળખી શક્યા નહીં મિત્રો, પરંતુ આજે વિલિયમે બારીમાંથી તેને જોયો, અને તેના હાથમાંથી ગ્લાસ નીચે પડી ગયો, અને અવાજ આવ્યો જોરદારનો ધડામ. કેથેરીન ચોંકી ગઈ. શું થયું? વિલિયમનો અવાજ કંપી રહ્યો હતો. એ પાછો આવી ગયો, અને એ જ સમયે બગીચામાં એમિલીએ આખરે પત્ર ખોલ્યો અને પ્રથમ લાઈન વાંચી, જો તું આ પત્ર વાંચી રહી છે તો તેનો અર્થ એ છે કે હું તારી સાથે નથી. એમિલીની આંખોમાં આંસુ આવી ગયા હતા, કારણ કે પત્ર અંતે જે સહી હતી તેમાં લખેલું હતું, પ્રેમથી તારા પિતા જોનાથન. એમિલીનું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું હતું, પરંતુ આ પત્રમાં હજુ ઘણું લખેલું હતું, એવું સત્ય જે કદાચ આખા ગૃહ પરિવારને જડ હલાવી નાખશે. અને એમિલી હજુ માત્ર પહેલી લાઈન જ વાંચી રહી હતી. તો મિત્રો, આ પત્રમાં એવું શું લખ્યું હશે તમને ખબર છે? તે જાણવા માટે આપણે આગળ વધીએ. તો તેમને આગળ વાંચવાનું શરૂ કર્યું. મારી પ્રિય એમિલી, જો તું આ પત્ર વાંચી રહ્યો હોય ને તો કદાચ હું ઘણા વર્ષોથી તારી પાસે નથી. સૌથી પહેલાં એક વાત જાણ, મેં ક્યારેય તને છોડવાનો નિર્ણય નહોતો લીધો. એમિલીની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે ધીમેથી આગળ વધવા લાગી. ઘણા લોકો એક દિવસ તને કહેશે કે હું ગાયબ થઈ ગયો, કે મારો પરિવારનો ત્યાગ કર્યો, પણ હું ખરાબ માણસ હતો, પરંતુ એ સત્ય નથી. એમિલીનું હૃદય વધુ
ઝડપથી ધબકવા લાગ્યો. પત્રમાં દરેક શબ્દ જાણે કંઈ બંધ દરવાજો ખોલી રહ્યો. એમિલી, જો મારી સાથે કંઈ બને તો યાદ રાખજે, તું જ દેખાય છે તેનાથી ઘણી મોટી વારસદાર છે. એમિલી અટકી ગઈ. ઘણી મોટી વારસદાર? તે ધીમેથી બોલી. એ જ સમયે મહેલની અંદર અફરાતફરી મચી ગઈ. જોનાથન ગે મુખ્ય દરવાજા સુધી પહોંચી ગયો હતો અને ગાઢ હજુ પણ મૂંઝવણમાં હતા, પરંતુ વિલિયમ ઝડપથી બહાર નીકળ્યા. બંને ભાઈઓ 20 વર્ષ પછી સામે સામે ઊભા હતા. એક પળ માટે સમય જાણે અટકી ગયો. વિલિયમની આંખોમાં અવિશ્વાસ હતો. જોનાથને શાંતિથી તેની તરફ જોયું. ઘણા વર્ષો થઈ ગયા ભાઈ. વિલિયમના હોઠ કંપી રહ્યા હતા. અમે વિચાર્યું હતું કે તું મરી ગયો. જોનાથન કડવું હસ્યો. કોઈક લોકો એ જીતતા હતા. આ સાંભળીને કેથેરીન પણ બહાર આવી ગઈ. તે જોનાથનને જોઈને ચોંકી ગઈ, કારણ કે જે માણસને દુનિયા મૃત માનતી હતી તે જ આજે જીવતો તેની સામે ઊભો હતો. બીજી તરફ એમિલી હજુ પત્ર વાંચી રહી હતી અને હવે તે સૌથી મહત્વના ભાગ સુધી પહોંચી ગઈ. ભૂકંપ પહેલાં મને ખબર હતી કે કોઈક આપણા પરિવાર સામે કાવતરું કરી રહ્યું છે. કોઈ એવું જે સંપત્તિ અને સત્તા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એમિલીનો શ્વાસ અટકી ગયો, કારણ કે હવે વાત સીધી વિક્ટોરિયા તરફ જતી દેખાતી હતી. પરંતુ આગળ જે લખેલું હતું તે વધુ ચોંકાવનારું. પણ સૌથી મોટું રહસ્ય વિક્ટોરિયા નથી. એમિલીની આંખો પહોળી થઈ ગઈ. શું? તે ઝડપથી આગળ વાંચવા લાગી. એમિલી, જો તું આ વાંચી રહી છો તો સમજજે કે આપણા પરિવારને અસલી દુશ્મન કોઈ બીજું જ છે. એક એવું નામ જે કોઈના પર શંકા નહીં કરે. એમિલીના હાથ હોય છે એ કંપવા લાગે છે. પત્રના આગળના શબ્દો વાંચવા માટે ઉતાવળમાં હતી, પરંતુ એ જ સમયે પાછળથી કોઈના પગલાંનો અવાજ આવ્યો. એમિલી ચોંકીને પાછળ ફરી તો અંધકારમાં કોઈ વ્યક્તિ ઊભી હતી. ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો, પરંતુ એ વ્યક્તિ સીધી તેની તરફ આવી હતી અને મજબૂત રીતે આ પત્ર પકડી લીધો. કોણ છે ત્યાં? તે જોરથી બોલતી. થોડી ક્ષણ શાંત રહી. પછી અંધકારમાંથી અવાજ આવ્યો. એમિલી. એમિલીનું શરીર કંપી ઉઠ્યું, કારણ કે આ અવાજ તેને અજાણ્યા પણ લાગતો હતો અને તેને સાથે સાથે ખૂબ ઓળખીતો પણ. જેમ જ એમિલી તેનો ચહેરો જોયો, તેના હાથમાંથી પત્ર લગભગ નીચે પડી ગયો, કારણ કે તેની સામે વ્યક્તિ ઊભી હતી. જેને લાગતું હતું કે માણસ વિશે આખું સત્ય હજુ બહાર આવ્યું નથી અને કદાચ જોનાથનમાં પત્ર લખેલું અસલી દુશ્મન હવે એમિલીની સામે ઊભું હતું. અંધકારમાં જે બહાર આવેલો માણસ લગભગ 50 વર્ષનો લાગતો હતો. તેના ચહેરા પર જેવો વર્ષોની થાક અને પસ્તાવાનો સ્પષ્ટ દેખાતો હતો. પણ ચોંકાવનારી વાત તો એ છે કે તેની આંખો અને તેને એમિલી ક્યાંક જોઈ હોય એવી લાગી હતી. ખૂબ જ વર્ષો પહેલાં, ખૂબ દૂર. માણસ ધીમેથી બોલ્યો. ડરતી નહીં, હું તને નુકસાન પહોંચાડવા માટે નથી આવ્યો. એમિલી હજુ પણ સાવચેત હતી. તમે કોણ છો? માણસે સીધો જવાબ આપ્યો નહીં. તેની નજર એમિલીના હાથમાં રહેલા પત્ર પર ગઈ અને તેને ધીમેથી પૂછ્યું, તો આખરે તને પત્ર મળી ગયો? એમિલીનું હૃદય ધબકવા લાગ્યું. તમને આ પત્ર વિશે કેવી રીતે ખબર પડી? માણસ થોડું સ્મિત કર્યું અને પછી સ્મિતમાં ખુશી નહોતી, માત્ર દુઃખ હતું. કારણ કે એ પત્ર છુપાવવામાં મેં મદદ કરી હતી. એમિલી ચોંકી ગઈ. શું? માણસે માથું ઝુકાવ્યું. 20 વર્ષ પહેલાં જોનાથને મને વિશ્વાસ કરીને આ જવાબદારી આપી હતી. એમિલી વધુ નજીક આવી. હવે તેના ઉત્સુકતા ડર કરતાં વધારે હતી. તમે કોણ છો? થોડી ક્ષણ શાંત રહી. પછી માણસ ધીમેથી બોલ્યો, મારું નામ ડેનિયલ રીડ છે અને હું એક સમય જોનાથનનો સૌથી નજીકનો મિત્ર હતો. એમિલીએ આ નામ ક્યારેય સાંભળ્યું નહોતું, પરંતુ સ્પષ્ટ હતું કે આ માણસ ઘણું જાણતો હતો. અને એ જ સમયે મહેલની અંદર જોનાથન અને વિલિયમ વચ્ચે વાતચીત ચાલુ હતી. બંને એક ખાનગી રૂમમાં બેઠા હતા અને 20 વર્ષનો ગુસ્સો, દુઃખ અને રહસ્યો એકસાથે બહાર આવી લાગ્યા. વિલિયમ હોય છે એ ગંભીર અવાજમાં બોલ્યો, તું ગયો કેમ હતો? જોનાથન થોડા સમય સુધી ચૂપ રહ્યો અને પછીથી બોલ્યો, કારણ કે જો હું રહેતો તો કદાચ એમિલી આજે જીવતી ન હોત. આ શબ્દો સાંભળીને વિલિયમ સ્તબ્ધ થઈ ગયા. શું કહેવા માગે છે તું?
જોનાથને એ ટેબલ પર એક ફોટોગ્રાફ મૂકી દીધો. આ ફોટો જોઈને વિલિયમના ચહેરા પરથી રંગ ઉડી ગયો. આ ફોટો જોનાથને માથું હલાવ્યું. હા, ભૂકંપ પહેલાંનો. વિલિયમ ફોટો જોતા જ રહ્યા, કારણ કે ફોટામાં એક એવી વ્યક્તિ હતી જે તેઓ વર્ષોથી વધુ વિશ્વાસ કરતા હતા. બીજા તરફ બગીચામાં ડેનિયલ અને એ ફેમિલીને પત્ર આગળનો ભાગ વાંચવા કહ્યું. એમિલીએ ધીમેથી આગળ વાંચવાનું શરૂ કર્યું. એમિલી, જો ડેનિયલ હજી જીવતો હશે તો તેને સત્ય સુધી પહોંચવામાં મદદ કરશે. એમિલીએ આશ્ચર્યથી ડેનિયલ તરફ જોયું. ડેનિયલ શાંત હતો. પત્રમાં આગળ લખેલું હતું, મારો એક વાતનો સૌથી વધુ ડર છે કે વિક્ટોરિયા તો નહીં, પરંતુ એ માણસનો જે વર્ષોથી પરિવારની અંદર રહીને બધાને ચેતરી રહ્યો છે. એમિલીનું જે હૃદય જોરથી ધબકવા લાગ્યું, કારણ કે હવે વાત વધુ ગંભીર બની રહી હતી. પત્રમાં આગળનું નામ હજુ લખાયેલું નહોતું. જાણે જોનાથને એ છેલ્લી ક્ષણ સુધી રહસ્ય છુપાવ્યું હતું. ડેનિયલ ધીમેથી બોલ્યો, આગળ વાંચ. એમિલીએ એ આગળનું પાનું ખોલ્યું અને જેમ જ તેની નજર પહેલી લાઈન પર પડી, તેનું શરીર હોય છે એ કંપી ઉઠ્યું. કારણ કે ત્યાં એક નામ લખેલું હતું, એક એવું નામ જેને એમિલી છેલ્લા કેટલાક દિવસોથી લગભગ દરરોજ જોઈ રહી હતી. એક એવું નામ જે ગયા પરિવારના દરેક સભ્યને ઓળખીતું હતું. અને જો આ નામ સાચું નીકળશે તો આખો પરિવાર તૂટી જશે. એમિલીના હાથ ધ્રુજી રહ્યા હતા. તેઓ ફરીથી નામ વાંચવા લાગી. વિશ્વાસ કરવો મુશ્કેલ હતો, કારણ કે જોનાથનના જણાવ્યા પ્રમાણે પરિવારનો અસલી દગાબાજ વિક્ટોરિયા નહોતી, પણ કોઈક બીજું હતું. અને એ વ્યક્તિ હજુ પણ ગ્રે મેન્શન મહેલની અંદર જ હતી. આ જે વ્યક્તિ અંદર જ હતી. હવે આ એમિલી હોય છે. એના હાથ છે એ કંપી રહ્યા હોય છે. આખરે તેને ધીમેથી અવાજે નામ વાંચ્યું, રિચાર્ડ કોલ. એમિલી ચોંકી ગઈ. રિચાર્ડ કોલ, ગ્રે ગ્રુપનો વર્ષો જૂનો મુખ્ય સલાહકાર. એવો માણસ જેને વિલિયમ પરિવારના સભ્ય જેવો માનતો હતો. એક એવો માણસ જેના પર બધા આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા. ડેનિયલ ગંભીર અવાજમાં બોલ્યો, હા એમિલી, જોનાથને વર્ષો પહેલાં રિચાર્ડ વિશે સત્ય શોધી લીધું હતું, પણ તે સત્ય બહાર આવે તે પહેલાં જ બધું બદલાઈ ગયું હતું. બીજી તરફ આ જે ગ્રે મેન્શનમાં જોનાથન એ પણ વિલિયમ્સ સામે જુત્ય મૂકી દીધું હતું. શરૂઆતમાં વિલિયમ્સને વિશ્વાસ ના આવ્યો, પરંતુ પછી જોનાથને પુરાવા બતાવ્યા. જૂના બેંક રેકોર્ડ, ગુપ્ત મીટિંગના ફોટોગ્રાફ્સ અને સૌથી મહત્વપૂર્ણ ભૂકંપના દિવસે કેટલા દસ્તાવેજો, જે ધીમે ધીમે આખી હકીકત બહાર આવવા લાગી હતી. વર્ષો પહેલાં રિચાર્ડ કોલ ગ્રે પરિવારની સંપત્તિ પર કબજો કરવા માંગતો હતો મિત્રો, પરંતુ જ્યાં સુધી જોનાથન અને નાની ફેમિલી જીવતા હતા ત્યાં સુધી ક્યારેય સફળ થઈ શક્યો નહોતો. એટલા માટે તેને એક ભયાનક યોજના બનાવી હતી મિત્રો. ભૂકંપ તો કુદરતી આપત્તિ હતી, પણ પછી થયેલી ઘટનાઓમાં અકસ્માત નહોતું. અફરાતફરીનો લાભ લઈને એમિલીએ તેના પરિવાર પરથી દૂર કરવામાં આવ્યા અને જોનાથનને પણ રસ્તામાંથી દૂર કરવામાં પ્રયાસ કર્યો. પરંતુ જોનાથન બચી ગયો. તે ગંભીર રીતે ઘાયલ હતો અને વર્ષો સુધી છુપાઈને રહીને જીવતો હતો. જો તે જાણતો હતો કે જો તે સામે આવશે તો આ રિચાર્ડ છે તેને ફરીથી હુમલો કરશે. વિક્ટોરિયા વિશેનું પણ સત્ય બહાર આવ્યું હતું. વિક્ટોરિયા સીધી રીતે ગુનેગાર નહોતી, પરંતુ વર્ષો સુધી સંપત્તિ ગુમાવવાના ડરથી તેને સત્ય છુપાવ્યું હતું. તે રિચાર્ડની વાતોમાં આવી ગઈ હતી અને ધીમે ધીમે ખોટા રસ્તે ચાલવા લાગી હતી. આખરે જ્યારે બધું બહાર આવ્યું ત્યારે વિક્ટોરિયા તૂટી પડી. તે રડતા રડતા એમિલી પાસે આવી અને મને માફ કરી દે, હું તારી દુશ્મન નહોતી બનવા માંગતો. એમિલી લાંબા સમય સુધી શાંત રહીને પછી તેને કહ્યું, તે મને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે, પણ હું મારી જિંદગી નફરત સાથે જીવવા માંગતી નથી. વિક્ટોરિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડા દિવસો પછી રિચાર્ડ કોલ હોય છે એની ધરપકડ થઈ જાય છે મિત્રો. તેના બધા ગુનાઓના પુરાવા મળી ગયા છે. વર્ષો જૂની છેતરપિંડી હોય છે, નાણાકીય કૌભાંડ હોય છે, અને ગ્રે પરિવારના સામેનું કાવતરું, બધું સાબિત થઈ ગયું. અંતે 20 વર્ષ જૂનું રહસ્ય આખરે સમાપ્ત થયું.
એમિલીએ ફરી પોતાના પરિવારને સ્વીકાર્યો. વિલિયમ્સ અને કેથેરીન તેમની દીકરીને પાછી મળી. ડેવિડને પણ ક્યારેય ભૂલવામાં આવ્યો, કારણ કે જો ડેવિડ ન હોત તો એમિલી આજે અહીં સુધી પહોંચી ન હોત. એક દિવસ ગ્રે મેન્શનમાં ખાસ સમારંભ યોજાયો. એમિલીને સૌની સામે ઊભી રહી અને તેની બાજુમાં વિલિયમ્સ અને કેથેરીન હતા. બીજુ બાજુ ડેવિડ. એમિલી સ્મિત કરીને બોલી, મને જીવનમાં બે પરિવાર મળ્યા, એક જેને મને જન્મ આપ્યો અને એક જેને મને ઉછેર કર્યો. હું બંનેની દીકરી છું. આ શબ્દો સાંભળીને હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. જોનાથન પણ ત્યાં જ હતો. વર્ષો પછી આખો પરિવાર હોય છે એ એક થયો અને આખરે એમિલીને સમજાયું કે ઘર માત્ર એક જગ્યા નથી, ઘર એ લોકો છે જે તેમને ક્યારેય ભૂલતા નથી. મિત્રો, જે વર્ષો સુધી તમારી રાહ જોઈ રહે છે તે ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં તમને પ્રેમ કરે છે. સૂર્યાસ્તની કિરણો ગ્રે મેન્શન પર પડી રહી હતી અને એમિલી બગીચામાં ઊભી હતી. એ જ ફુવારા પાસે જ્યાંથી તેનું આખું સત્ય બહાર આવ્યું હતું, ત્યાં આકાશ તરફ જોઈને હળવેથી સ્મિત કરે છે અને તેની લાંબી સફર આખરે પૂર્ણ થાય છે. આ જે કહાની છે એ પૂર્ણ થાય છે. તો આ કહાની મિત્રો તમને કેવી લાગી? તો મિત્રો, આ જે હતી એ હર લોંગ વે હોમની હૃદયસ્પર્શી કહાની હતી. એક એવી દીકરીની સફર જેને વર્ષો સુધી પોતાના ઓળખ શોધી અને આખરે પોતાના પરિવાર, પોતાના સત્ય અને પોતાના ઘર સુધી પહોંચી. જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આવી જ નવી ડ્રામા સ્ટોરી એક્સપ્લેન વિડીયો, ચાઇનીઝ ડ્રામા રિકેપ્સ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે જે બેલ આઇકનનું બટન છે ને એને પ્રેસ જરૂર કરી દો. અને તમને એમિલી, ડેવિડ, જોનાથન કે વિલિયમ, તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો કે તમને આ કહાનીમાં સૌથી વધારે કયું પાત્ર ગમ્યું. હું ફરી મળીશ એક નવી અને રસપ્રદ સ્ટોરી સાથે. જ્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને સ્મિત કરતા રહેજો અને જોતા રહેજો આપણી ચેનલ ડાયમંડ પિક્ચર.